ઓકે હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રામાણ્ય વિતરણવાળું જે ચેપ્ટર છે સ્ટેટનું ભાગ નંબર 2 એનો ત્રીજો દાખલો નહીં, ઉદાહરણ નંબર 14 આપણે ચાલુ હતું અને એમાં આપણે પહેલો ભાગ સોલ્વ કર્યો હતો. એનો બીજો ભાગ આજે સોલ્વ કરીએ છીએ અત્યારે. તો હવે પહેલી વસ્તુ કે એમાં જે વસ્તુ આપેલી હતી એ પાછું હું લખી દઉં છું. તમે પહેલાં જો પહેલો ભાગ નથી જોયો તો એ પહેલાં ક્લિયર કરી દો, અધરવાઇઝ આમાં થોડું ઘણું ડિફિકલ્ટી રહેશે. ક્લિયર? એના પછી જ તમે આ સમને જોજો. ઓકે, ચલો, તો આટલી વસ્તુ તમને અહીંયા આપેલી હતી. હવે બીજો પ્રશ્ન તમને હું ડાયરેક્ટ અહીંયા લખું છું. બીજો પ્રશ્ન તમને એવું કહે છે કે 60મો શતાંશક શોધો. તો હવે 60મો શતાંશક મેં આના પહેલા પણ વિડીયોમાં કીધું છે કે શતાંશક એટલે આપણે અહીંયા પી કહીએ છીએ, એટલે P60 શોધવાનો છે તમારે અહીંયા. ઓકે, તો હવે P60 નો અર્થ ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે P60 એટલે શું થશે? 60 એટલે 60%, બરાબર? તો કે 60% અવલોકનોની કિંમત એનાથી ઓછી હશે. તો આપણે શોધવાનું કંઈક આવું છે કે x ઓછું છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને અહીંયા લખીશું P60 કે x ના જે વેલ્યુ છે એ P60 કરતાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે ઓછી હોઈ શકે. ઓકે, અને એના બરાબર 60% છે એટલે 60/100. એટલે અહીંયા હવે આપણે એને કન્વર્ઝનમાં લઈ લઈશું. તો x માઇનસ મ્યુ અપોન સિગ્મા, એવી રીતે અહીંયા P60 માઇનસ મ્યુ કેટલા છે? 165, અને સિગ્મા કેટલા છે? તો કે 10 બરાબર 0.60. હવે એને આગળ વધારીએ તો અહીંયા થઈ જશે P ઓફ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આના બરાબર ધારી લો કે આ Z2 છે. એક જ દાખલાનો છે ને એટલે માટે મેં અહીંયા Z2 લીધા છે. તો આ 0.60 થઈ ગયા. ઓકે, ચલો, હવે આપણે શોધવાનું છે કે z લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z2 ઇક્વલ્સ ટુ 0.60. તો સૌથી પહેલાં તો હવે આકૃતિ દોરીશું કે જેનાથી આપણને વધારે ક્લિયર થશે. યસ, તો આ વક્ર આપણે દોરી દીધો અને અહીંયા સેન્ટરમાં એક લાઈન દોરી દઈએ છીએ. અહીંયા 0 છે, માઇનસ ઇન્ફિનિટી છે, પ્લસ ઇન્ફિનિટી છે. લેસ ધેન હોય એટલે ડાબી બાજુ જ આવે, બરાબર? પણ એરિયા તમે જુઓ 0.50 થી વધારે છે એટલે ડાબી બાજુ તો ખાલી એરિયા 0.50 જ હોય, તો બાકીનો વધારાનો એરિયા ક્યાં હશે? જમણી બાજુ હશે. એટલે આ બતાવવાનું ક્યાં? જમણી બાજુ બતાવવાનો Z2 ને, અને ત્યાંથી લઈને પાછળનો આખો ભાગ એનાથી ઓછું શોધવાનું છે ને, એટલે લેસ ધેન એટલે એને ડાબી બાજુનો બધો ભાગ આપણે શોધવાનો છે. તો એનો મતલબ અહીંયા હવે બે ભાગ પાડો. ચલો, 0 થી કયા બે ભાગ થશે? તો પહેલો ભાગ થશે માઇનસ ઇન્ફિનિટી થી 0, અને બીજો ભાગ થશે 0 થી Z2. ક્લિયર? આ બે ભાગ થઈ ગયા. ચલો, તો આપણે એને લખીશું હવે અહીંયા. પહેલાં અહીંયા સેન્ટરમાં લાઈન કરી દો એટલે વધારે ઇઝીલી તમે ડિફર કરી શકો. યસ, ચલો, તો આપણે જે શોધવાનું છે હું અહીંયા લખું છું PZ લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z2. એના બરાબર શું થશે? પહેલાં માઇનસ ઇન્ફિનિટીથી લઈને આપણે શોધવાનું છે ક્યાં સુધી? 0 સુધી, અને એમાં પ્લસ કરવાનું છે શું? P ઓફ 0 થી લઈને Z2 સુધી, બરાબર છે? હવે તમને આ તો ઓલરેડી આપેલું જ છે. કેટલું છે આ? 0.60 છે. આના બરાબર એ તમને ખબર છે કે આ તો અડધો ભાગ છે એટલે 0.50 થશે. અને આ જે છે તે તમારે શોધવાનું છે, કારણ કે Z2 ની કિંમત તો તમારી જોડે નથી. તો હવે તમે શું કરશો? 0.50 ને આ બાજુ લઈ જાઓ એટલે તમારી જોડે સિમ્પલ આવું થઈ જશે કે P0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z2 બરાબર 0.60 ઓછા 0.50 એટલે આવશે 0.10. તો હવે 0.10 ને તમારે કિંમત શોધવાની છે Z ટેબલમાં, એટલે 10 એટલે કે 1000. તો 0.1000 તમે જુઓ અંદર કશે દેખાય છે તમને? Z ટેબલની અંદર, Z ટેબલની અંદર પાછળ પલટાવો અને એમાં જુઓ કે 0.1000 તમને ક્યાંય દેખાય છે? નથી દેખાતું. તો આપણે શું કરીશું? 0.10 પહેલાની નજીકની કિંમત કઈ આવે છે? 0.10 1000 પહેલાની તો 0.987 આવું કંઈક દેખાશે તમને. ક્યાં હશે? તો 0.2 વાળી લાઈનમાં જુઓ અને ઉપર તમે 0.05માં જુઓ એટલે 0.25 થઈ જશે. અહીંયા મળ્યું 0.0987. હવે એના પછીની કિંમત, તો એના પછીની કિંમત તમે કઈ જેની બાજુની જ કિંમત હોય
તો પછીની નજીકની કિંમત જોશો તો તમને 0.1000 થી ઉપર મળશે એટલે 1026 દેખાય છે અને અહીંયા 0.25 ના જડે 0.26 આવી જશે. સરેરાશ શોધીશું. સરેરાશ કેવી રીતે આવશે? પ્લસ કરવાનો ભાગ્યા 2 એટલે 0.255 અહીંયા બચશે. તો એનો મતલબ આપણા માટે Z2 ની કિંમત કેટલી છે? તો કે 0.255. પણ ધ્યાન રાખો તમે Z2 કઈ સાઈડ બતાવ્યું છે? જમણી સાઈડ, એટલે આ કિંમત પ્લસમાં આવશે. જો તમે Z2 ડાબી સાઈડનું હોત તો માઇનસમાં આવતે, જે પહેલા દાખલામાં થયું હતું આના. ક્લિયર? એ પ્રમાણે તો Z2 આવી ગયો, પણ આપણાને Z2 નથી જોઈતો, આપણાને તો P60 જોઈએ છે. જુઓ તો એના માટે તમને આ આપણે ધારેલું છે, જુઓ આ રહ્યું. તો એની અંદર કિંમત મૂકીશું કે શું છે આ તમારા માટે? Z2 બરાબર P60 માઇનસ 165 ડિવાઇડેડ બાય 10. બરાબર છે. હવે Z2 ની કિંમત તમારી જોડે છે 0.25 છે. P60 જે છે એ તમારે શોધવાના છે. 165 અહીંયા માઇનસ અને નીચે 10. હવે તમે ડાયરેક્ટલી અહીંયા આ જે છે 0.255 ગુણ્યા 10 અને એમાં 165 આપણે પ્લસ કરીશું એટલે અહીંયા તમને ડાયરેક્ટલી કિંમત મળશે P60 અથવા તો P60 બરાબર 167.55 તમને મળી જશે. ક્લિયર? આટલું આપણે જે હતું એ શોધવાનું હતું. P60 જ આપણાને શોધવાનું હતું, પણ હજુ એક વસ્તુ બાકી છે, તેનું અર્થઘટન બાકી છે. ક્લિયર? તો હું અહીંયા અર્થઘટન માટેની જગ્યા કરી દઉં છું. ઓકે, ચલો અર્થઘટન કરીશું. અહીંયા શું આવશે? અર્થઘટન લખીશું કે માહિતીના 60% વ્યક્તિઓની ઊંચાઈ કેટલા સેમી છે? 167.55 સેમી થી ઓછી હશે. ક્લિયર? તો આ રીતે આખું વર્કિંગ કરવાનું છે. સ્ક્રીનશોટ જેને કરવાનું છે સ્ક્રીનશોટ લઈ લો. દાખલાને ઇઝીલી સમજી લો ફરી એકવાર હવે કે 60માં શતાંશક શોધવાનો એટલે કે P60 શોધવાનો છે. P60 એટલે કે 60% અવલોકનોની કિંમતથી ઓછી હશે. તો x <= P60 બરાબર 60/100. કેમ 60/100? 60% અવલોકનો છે એટલે. હવે એને Z માં કન્વર્ટ કર્યું, પણ P60 - 165/10 જે આયા છે એના બરાબર આપણે શું લઈ લીધું? Z2 લઈ લીધું. હવે આકૃતિ બનાવવાનો વારો આવ્યો. લેસ ધેન છે એટલે આવે તો ડાબી બાજુ જ, પણ ક્ષેત્રફળ 0.50 થી વધુ છે તો ડાબી બાજુનું ક્ષેત્રફળ તો 0.50 જ હશે. તો બાકીનું 0.10 ક્યાં હશે? એનો મતલબ એ જમણી બાજુ કોઈ કિંમત હશે આ. એટલે Z2 જમણી બાજુ બતાવ્યો ને, એનાથી આખો ડાબી બાજુનો ભાગ આપણે શોધવાનો છે. બે ભાગમાં વહેંચીશું. -∞ થી 0 અને 0 થી Z2 આ બે ભાગમાં તમે એને વહેંચી દીધું એટલે તમને જવાબ અહીંયા મળી જશે. હવે એમાં તમે પહેલાની નજીકની કિંમત ને પછીની નજીકની કિંમત આ રીતે કરશો તો તમને બે અલગ અલગ કિંમત અને એના માટેના Z પ્રાપ્તાંકો મળશે અને એના પરથી એનો સરેરાશ શોધવાનો. એ જે આવશે તમારો જવાબ Z2 નો. અને Z2 નથી જોઈતો, આપણે P60 જોઈએ છે. તો આ જે ધારેલું હતું ને એ જ અહીંયા મૂક્યું છે, જુઓ. અને એમાં કિંમતો મૂકશો એટલે P60 મળી જશે અને છેલ્લે અર્થઘટન લખવું ફરજિયાત છે. ક્લિયર? તો આ રીતે તમારો જે આ દાખલો છે, તમારો જે ઉદાહરણ 14 છે એ કમ્પ્લીટ થયો. જે માર્ચ 2019ના પેપરની અંદર 4 માર્ક માટે પૂછાયેલો સમ છે, જેથી તમારે આ ઇમ્પોર્ટન્ટ સમ્સ પહેલાં ટ્રાય કરી લેવાના છે. આમાં કોઈ પણ હિસાબે આપણે બાકી નહીં રાખવાનું. ઇઝી છે સમ્સ. આ ટાઈપના તમે સમ્સ ચોપડીના સ્વાધ્યાયમાંથી પણ મળશે, જે તમે પ્રેક્ટિસ આરામથી કરી શકશો. ઓકે, ચલો તો આટલો દાખલો અહીંયા કમ્પ્લીટ કર્યો. બીજા દાખલા સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.